આભાર તમારો શો પર બોલાવવા. ગુડ મોર્નિંગ માર્કેટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને આજે માર્કેટ એક્સપર્ટ સાથે આપણે ચર્ચા ચાલુ કરીએ એ પહેલા સમય છે જોઈ લઈએ મુખ્ય સમાચાર. બજારમાં શરૂઆતી ઘટાડા સાથે નીચલા સ્તરેથી આવી રિકવરી. નિફ્ટી નીચલા સ્તરેથી 100 પોઈન્ટ સુધરી 18,400 પાર. બેંક નિફ્ટી 42,900 નીચે. મિડકેપ ઇન્ડેક્સમાં 250 પોઈન્ટની તેજી. નિફ્ટીને ઓટો, ફાર્મા, રિયલ્ટી ઇન્ડેક્સનો સપોર્ટ. ઓટો ઇન્ડેક્સમાં 1% ઉછાળો. હીરો મોટોકોર્પ 3% ઉછાળા સાથે બન્યો નિફ્ટીનો ટોપ ગેઇનર. આઈટી, રિયલ્ટી, ફાર્મા, ઓએમસીઝ શેર્સમાં ખરીદદારી. મેટલ ઇન્ડેક્સમાં 1%નું દબાણ સાથે જ હિન્ડાલ્કો 2.5% ઘટાડા સાથે બન્યો ટોપ નિફ્ટી લૂઝર. સેલ, વેદાંતા, જેએસડબલ્યુ સ્ટીલમાં 1.5 થી 2%ની વેચવાલી. આઈએક્સ કરશે શેર બાયબેક. હાલના ભાવથી લગભગ 33% પ્રીમિયમ સાથે ₹200 પર થશે બાયબેક, પરંતુ ટેન્ડરની જગ્યાએ ઓપન માર્કેટથી પાછા ખરીદવામાં આવશે શેર્સ. બાયબેકની મંજૂરી બાદ શેરમાં 1.5%નો ઘટાડો. આજે ખુલ્યો ધર્મજ ક્રોપ ગાર્ડનો આઈપીઓ. ₹216 થી ₹237 વચ્ચે છે પ્રાઇસ બેન્ડ. લગભગ 250 કરોડ એકત્ર કરશે કંપની. અને ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં માર્કેટ પર એક નજર કરી લઈએ આપણે. તો નિફ્ટી પર આપણે જોઈ રહ્યા છીએ કે સારી એવી રિકવરી સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ, પરંતુ અત્યારે 18,530ને પાર નિફ્ટીમાં કામ જોઈ રહ્યા છે. જે શરૂઆતી આપણે મામૂલી દબાણ જોયું હતું ત્યાંથી ખાસી એવી રિકવરી નિફ્ટીમાં આપણને નીચલા સ્તરેથી દેખાઈ રહી છે. સેન્સેક્સ પર નજર કરીએ. 90 અંકની તેજી સાથે સેન્સેક્સમાં પણ કારોબાર. મિડકેપ ઇન્ડેક્સ લગભગ 250 અંકની તેજી અત્યારે બતાવી રહ્યું છે. સૌથી વધારે આઉટ પરફોર્મ કરી રહ્યો છે ઇન્ડેક્સ 0.5%ની તેજી સાથે, પરંતુ નિફ્ટી બેંક પર હજુ પણ દબાણ જોઈ રહ્યા છીએ આપણે. 5%ના દબાણ સાથે 100 અંકથી પણ વધારેનું દબાણ નિફ્ટી બેંકમાં આપણને દેખાઈ રહ્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો તરફ નજર કરીએ. હજુ પણ માર્કેટ બ્રેથ પોઝિટિવ છે. 1900ને ખાસ કરીને અહીં આપણે જોઈ રહ્યા છીએ 19 શેર્સ અત્યારે વધનારા શેર્સ છે. એનએસસી પર અને એની સામે માત્ર 813 શેર્સ છે જે અત્યારે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. પોઝિટિવ માર્કેટ બ્રેથ સાથે કારોબાર હાલ થઈ રહ્યો છે. ખાસ કરીને નજર કરી લઈએ જે સ્ટોક્સ સપોર્ટ કરી રહ્યા છે માર્કેટને. વધનારા શેર્સ નિફ્ટીને જ્યાંથી સપોર્ટ મળી રહ્યો છે. બીપીસીએલનું કાઉન્ટર સૌથી પહેલાં અત્યારે 3.25%ની તેજી સાથે. હીરો મોટોકોર્પ, એસબીઆઈ લાઈફ, રિલાયન્સ તમામ કાઉન્ટર્સ દ્વારા નિફ્ટીને હાલ સપોર્ટ મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરીએ ખાસ કરીને અહીંયાથી બજાજ ઓટો, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ ત્યાંથી સપોર્ટ. ને ઘટનારા શેર્સ પણ અત્યારે તમારી સામે છે. હિન્ડાલ્કો સૌથી પહેલાં તો લગભગ 2.25%ના ઘટાડા સાથે. અપોલો હોસ્પિટલ્સ, એચડીએફસી, જેએસડબલ્યુ સ્ટીલ બધી જગ્યાએથી આપણે એક ઘટાડો જોઈ રહ્યા છીએ. આ ઉપરાંત એચડીએફસી બેંક, ટાટા સ્ટીલ, એસબીઆઈ, એચસીએલ ટેક બધા જ કાઉન્ટર્સ અત્યારે દબાણ સાથે કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. માર્કેટ પર આગળ ચર્ચા કરીએ. જોડાઈ રહ્યા છે આપણી સાથે ફિનવર્સિફાઈના ધ્વની પટેલ. ધ્વની, ગુડ મોર્નિંગ, સ્વાગત છે. અને ખાસ કરીને માર્કેટ પર આજે સપ્તાહનું પહેલું ટ્રેડિંગ સેશન. ગ્લોબલ ક્યુઝ આપણે લઈએ કે એશિયાના માર્કેટથી પણ લઈએ. એક નેગેટિવ ક્યુઝની વચ્ચે આજે જોઈ રહ્યા છીએ કે નીચલા સ્તરેથી રિકવરી તો છે, તો નિફ્ટી બેંક નિફ્ટી પર આજે શું રણનીતિ રહેશે આપની? ગુડ મોર્નિંગ. સૌથી પહેલા અહીં આગળ આપણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી આપણે જોયું છે કે ડેના એક લો બનાવ્યા હતા, ત્યાં આગળથી આપણને એક સારી રિકવરી મળી છે. ઓવરઓલ ફ્યુચર્સ અહીં આગળ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે કે આપણને અહીં આગળ ઓલમોસ્ટ 130 પોઈન્ટનું પ્રીમિયમ જે છે એની પર નિફ્ટી ફ્યુચર્સ અહીં આગળ ટ્રેડ કરી રહ્યા છે. ઓવરઓલ અહીં આગળથી માર્કેટ સેન્ટિમેન્ટ બુલિશ સાઇડ પર જ છે, પણ લેવલ સ્પેસિફિક કામ કરવાનું અહીં આગળ રહેશે. આજના દિવસમાં નિફ્ટીમાં કોઈ પણ એક લોંગ સાઇડના ટ્રેડ ઇનિશિએટ કરવા હોય તો ફ્યુચર્સના લેવલમાં આપણે 18,670ની ઉપર એક બાયનું રેકમેન્ડેશન ત્યાંથી બનશે. જે એના ફર્સ્ટ ટાર્ગેટ રહેશે જો 18,770 અને પછી 18,810 સુધી એક્સટેન્ડ થઈ શકે છે. નીચેની સાઈડમાં જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનું રહેશે તો ત્યાં આગળ 18,610નો ત્યાં આગળ સ્ટોપ લોસ રાખવાનો રહેશે, પણ લેવલ સ્પેસિફિક ખાસ કરીને અહીંયા ધ્યાનમાં રાખવાના રહેશે. ઓવરઓલ સ્ટ્રેન્થ આપણે કમ્પેર કરવા જઈએ તો નિફ્ટીમાં સ્ટ્રેન્થ વધારે છે બેંક નિફ્ટી કરતા. બેંક નિફ્ટીમાં અહીંયા આગળ આપણે પીએસયુ બેંક્સ જોઈએ તો પીએસયુ બેંક્સ આજે થોડીક અહીંયા આગળ દબાણમાં લાગી રહી છે અને પ્રાઇવેટ બેન્કિંગ તરફથી અહીંયા આગળ એક ટેકો મળી રહ્યો છે. ઇન્ડસઇન્ડ બેંક જે છે એ ફરીથી એક ઉપરની તરફના અપમૂવ્સ દેખાડી રહ્યું છે. એટલે ઓવરઓલ બેંક નિફ્ટીના હિસાબે તમને થોડુંક એક અહીંયા આગળ નિફ્ટીમાં ઘટાડો મળે તો ઘટાડાએ લેવાની સલાહ રહેશે એની અંદર, પણ 18,770નું જે લેવલ છે
એની ઉપર નિફ્ટીની અંદર વધારે એક સારી આની અંદર તેજી દેખવા મળશે. બેંક નિફ્ટીમાં પણ નીચે સપોર્ટના લેવલ્સ જે છે એ ખાસ કરીને ધ્યાનમાં રહેશે. આજના દિવસના જે લોઝ બનાવ્યા છે બેંક નિફ્ટીએ સ્પોટ લેવલમાં, ત્યાં આગળ આપણને ગેપ સપોર્ટ મળી રહ્યો છે, એટલે એ લેવલને ખાસ કરીને અહીંયા આગળ ધ્યાનમાં રાખવું. 42,740 નું લેવલ બની રહ્યું છે. બેંક નિફ્ટી એની નીચે સ્લાઇડ કરે તો આપણને ઓવરઓલ અહીંયા ઘટાડો મળશે, બટ જ્યાં સુધી એ લેવલ બ્રીચ નથી થતા ત્યાં સુધી બેંક નિફ્ટી પણ અહીંયા આગળથી એક બુલિશ સાઇડનું સેટઅપ બનાવશે. જી, ડેફિનેટલી. તો અહીં એક નિફ્ટી બેંક માટે આજના દિવસે એક રણનીતિ અને એક આ સલાહ આવી રહી છે. સ્ટોક સ્પેસિફિક ચર્ચા હવે આગળ વધારીએ ધ્વનિ. તો સૌથી પહેલાં નજર કરો અપોલો ટાયર્સ પર. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે બાઇંગ ઇન્ટરેસ્ટ આપણને દેખાઈ રહ્યું છે, પ્રાઇસ ચેન્જ પણ ખાસું એવું છે. 21% ઉપર શરૂઆતી સેશનમાં જ આપણને ઓપન ઇન્ટરેસ્ટ જે છે અહીંયા ઉમેરો એક દેખાયો હતો. 308 સ્પોટમાં અને 313 એક ફ્યુચરમાં વાયદા બજારમાં આપણને હાઈઝ બનતા અહીંયા દેખાયેલા હતા. તો અપોલો ટાયર્સ પર શું સલાહ છે આપની? અપોલો ટાયર્સમાં જે એને રેલી સ્ટાર્ટ કરી એનું બ્રેકઆઉટ લેવલ આપણને મળી ગયું હતું 264 થી 265 ના લેવલ્સમાં. એ લેવલ્સને રીટેસ્ટ કરીને ફરીથી સ્ટોક એક અપવર્ડ ટ્રેજેક્ટરી અહીંયા આગળ બનાવી રહ્યું છે. કરંટ લેવલ્સથી પણ આની અંદર એન્ટ્રી કરવી હોય તો કરી શકાય એમ છે. નીચેની તરફમાં જે અહીંયા આગળ આજના ડેના લો બન્યા છે એને ખાસ કરીને ધ્યાનમાં રાખવાના રહેશે. એની નીચે સ્ટોક સ્લાઇડ કરે છે તો આ મોમેન્ટમ જે છે એ અપસાઇડનું એ ફિઝ આઉટ થશે, બટ ત્યાં આગળ સુધી આ સ્ટોકની અંદર એક લોંગ સાઇડની એન્ટ્રી લઈ શકાય છે. ફર્સ્ટ શોર્ટ ટર્મના અહીંયા આગળ ટાર્ગેટ્સની વાત કરીએ તો 320 સુધીના એક ટાર્ગેટ ઇન્ટ્રાડેમાં આપણે અહીંયા આગળ ₹6 એક હજી વધારે એક ઉપરનો અપસાઇડ એક્સપેક્ટ કરી શકીએ છીએ, કારણ કે 320 ની પાસે કોલ્સનું ઓપન ઇન્ટરેસ્ટ હેવી છે, એટલે ત્યાં આગળ એકવાર પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. નીચેની તરફમાં જે સ્ટોપ લોસ અહીંયા આગળ મેન્ટેન કરવાનો રહેશે તો 309 નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. જી, ડેફિનેટલી 309ના સ્ટોપ લોસ સાથે અપોલો ટાયર્સ પર હાલના દિવસે આજના દિવસે એક સલાહ મળી રહી છે, તો ખાસ એના પર ધ્યાન રાખવું. નેક્સ્ટ નજર કરો ધ્વનિ મેરિકોના કાઉન્ટર પર શોર્ટ બિલ્ડઅપ આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા 486ના ઇનફેક્ટ ડેઝ લો પણ બનાવ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટમાં જો કે 5%ની આસપાસનો એક ઉમેરો છે. પ્રાઇસ ચેન્જ નેગેટિવ છે. મેરિકોના કાઉન્ટર પર શું સલાહ અને ટેકનિકલી ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે? મેરિકોના કાઉન્ટર પર અહીંયા આગળ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની રહેશે કે ડેઝ લો જે એને બનાવ્યા છે એ પ્રીવિયસ અહીંયા આગળ 3 કેન્ડલ છે એનું પણ એક લો બની રહ્યું છે, એટલે 480 નું અહીંયા આગળ લેવલ છે જે સપોર્ટ તરીકે અહીંયા એક્ટ કરી શકે એમ છે. 480 ના લેવલ રીચ થાય છે મેરિકોમાં નીચેની સાઈડમાં તો આપણે ફર્ધર એક સ્લાઇડ ડાઉનનું એક્સપેક્ટેશન આની અંદર રાખી શકીએ છીએ, જ્યાં આગળ 470 સુધી આ સ્ટોક સ્લિપ કરી શકે છે. પણ જ્યાં સુધી 480 ના લેવલ્સ આની અંદર ઇન્ટેક્ટ છે ત્યાં સુધી આની અંદર કોઈ પણ એક સેલ સાઇડનું સેટઅપ હમણાં ઊભું નથી થતું. તો ખાસ કરીને આ લેવલ્સ જે છે ધ્યાનમાં રાખવા જોઈએ, એક સલાહ મળી રહી છે. સાથે જ ધ્વનિ સમય થયો છે કે કોલ્સ જાણીએ, તો આજના દિવસે ક્યાં રણનીતિ તમે બનાવવાની સલાહ આપો છો? મારી તરફથી 2 પિક રહેશે. સૌથી પહેલી પિક અહીંયા આગળ રહેશે બજાજ ફિનસર્વની. સ્ટોકે ઓલરેડી આપણને એક ડાઉનવર્ડ મૂવ આપ્યો હતો લાસ્ટ ઘણા સેશન્સમાં, પણ એ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે કે સ્ટોક ઓલરેડી ઓવરઓલ એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. રેન્જના બોટમ જે સપોર્ટ લેવલ્સ છે ત્યાં આગળથી આપણને આજે એક અપમૂવ મળી રહી છે. બજાજ ફાઇનાન્સમાં કરંટ લેવલ્સથી એક બાયનો ટ્રેડ બની રહ્યો છે. ઉપરની સાઈડના અહીંયા આગળ જે ટાર્ગેટ પડી રહ્યા છે તો તમે 1750 સુધીનો એક ટાર્ગેટ અહીંયા શોર્ટ ટર્મમાં ચેઝ કરી શકો છો. નીચે જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનું રહેશે તો 1620 નો અહીંયા આગળ સ્ટોપ લોસ રહેશે. અને સેકન્ડ કાઉન્ટર જે મારી પસંદગી અહીંયા આગળ બની રહી છે ગ્રેન્યુઅલ્સની બની રહી છે. ગ્રેન્યુઅલ્સમાં લેવલ સ્પેસિફિક કામ કરવાનું રહેશે. ઓવરઓલ ગ્રેન્યુઅલ્સનો ચાર્ટ જે છે અહીંયા આગળ બહુ જ એક સારું કન્સોલિડેટેડ ફોર્મેશન બનાવી રહ્યું છે, જેનું બ્રેકઆઉટ આજે એક્સપેક્ટેડ છે, કારણ કે ઓવરઓલ સ્ટોક જે છે બધી ટ્રેન્ડ લાઇન્સની ઉપર આજે ટ્રેડ કરી રહ્યો છે. અને અહીંયા આગળ આપણે જોઈએ તો એક કન્ફ્યુઝન વાળું મોડ અત્યારે મોર્નિંગમાં બની રહ્યું છે. લેવલ સ્પેસિફિક ધ્યાનમાં રાખવાનું એ રહેશે કે 364 જે આજના ડેના હાઈ બન્યા છે 364 ની ઉપર ગ્રેન્યુઅલ્સની અંદર બાય કરવાનું રહેશે. જે સ્ટોપ લોસ છે અહીંયા આગળ મેન્ટેન કરવાનો એ તમે અહીંયા આગળ 356.50 નો સ્ટોપ લોસ રાખજો. અને જે આની અંદર ફર્સ્ટ ટાર્ગેટ બની રહ્યા છે 374.50 સુધીના ટાર્ગેટ્સ છે. ઓકે, બજાજ ફિનસર્વ પર સલાહ અહીંયા ખરીદદારીની મળી રહી છે આજના દિવસે. ખાસ જે સ્ટોપ લોસ તમારે મેન્ટેન કરવાનો છે 1620, ટાર્ગેટ 1750ના. બીજું કાઉન્ટર જે છે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાનું 356.50ના સ્ટોપ લોસ સાથે અહીંયા 374.50ના લક્ષ્યાંક તમારે ધ્યાનમાં રાખવાના છે. ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા અને બજાજ ફિનસર્વ આજે એક રણનીતિ બની રહી છે ધ્વનિ તરફથી. એ સાથે જ લઈએ હવે એક વિરામ, અને વિરામ બાદ ચર્ચા કરીશું ખાસ સેગમેન્ટ ઓપ્શન એક્સચેન્જની.
આપણે મેક્રોઝ ડિસ્કસ કર્યા એ પ્રમાણે તમને શું લાગે છે કે ઇન્ડિયાની જે ગ્રોથ સ્ટોરી હમણાં જે ચાલી રહી છે અને આઈ થિંક એક લોંગ ગોઈંગ ગ્રોથ સ્ટોરી હવે યર ઓનવર્ડ્સ હોઈ શકે છે, તો કયા એવા સેક્ટર્સ છે જે આઉટ પરફોર્મ કરશે? કારણ કે અત્યારે બધા જ સેક્ટર પાર્ટિસિપેટ કરી રહ્યા છે, તો એમાંથી પણ તમને શું લાગે છે કે કયા સેક્ટર્સ આઉટ પરફોર્મ કરશે? So I think clearly banking space છે અને entire BFSI space છે, એમાં એક સારો એવો ગ્રોથ આપણે જોઈશું. And this has been discussed often કે જે entire banking spaceમાં balance sheet stronger થયા છે. Overall, as interest rates rise, gradually interest margins improve થશે બેંક્સના. ઓવરઓલ જે ક્રેડિટ ગ્રોથ જેટલો એક્સપેક્ટ કરવો જોઈએ એટલો નથી આવ્યો, પણ આપણે ગ્રેજ્યુઅલ મોમેન્ટમ એમાં જોઈએ છે, અને બોથ કોર્પોરેટ લેન્ડિંગ એઝ વેલ એઝ રિટેલ લેન્ડિંગમાં, અને દેટ ઇઝ અ બિગ કોન્ટ્રીબ્યુટરી ફેક્ટર. એટલે બેન્કિંગ સ્પેસ હોય કે એનબીએફસી સ્પેસ હોય કે પછી insurance space હોય, એમાં I think one could look at it very positively in terms of potential growth. Beside that, capital goods એક બીજી સ્પેસ છે જેમાં આપણે ઘણા બધા સેક્ટર્સમાં, પર્ટિક્યુલરલી મેન્યુફેક્ચરિંગમાં જે લોઅર કેપેસિટી યુટિલાઇઝેશન આટલા 2 થી 3 વર્ષમાં કે કદાચ લોંગર 3 to 4 યા 3 થી 4 વર્ષમાં જે આપણે લોઅર કેપેસિટી યુટિલાઇઝેશન જોયેલું, એને કારણે એડિશનલ કેપેસિટીઝ બિલ્ડ નહોતી થઈ. હવે અત્યારે ઘણા બધા સ્પેસીસ સેક્ટર્સમાં આપણે કોન્સોલિડેશન જોયું છે, ઇમ્પ્રુવ્ડ કેપેસિટી યુટિલાઇઝેશન જોયું છે, અને એને કારણે બ્રાઉનફિલ્ડ કેપિટલ ગુડ એન્શ્યોર. વાત કરીએ ખાસ સેગમેન્ટ ઓપ્શન એક્સચેન્જની. આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારી આ સપ્તાહ આપણી સાથે જોડાયેલા રહેશે ઓપ્શન એક્સચેન્જ પર ચર્ચા કરવા માટે. મેહુલ, ગુડ મોર્નિંગ. ખાસ કરીને અહીંયાથી રણનીતિ, અગર સપ્તાહના પહેલા ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો જે રીતે ગ્લોબલ ક્યુઝ ને બધું ધ્યાનમાં રાખીને ઇન્ડાઇસિસ કે સ્ટોક સ્પેસિફિક આજે ક્યાં સલાહ આપો છો તમે? ગુડ મોર્નિંગ. એકચ્યુઅલી મારી માટે અપસાઇડ ટાર્ગેટ ખાસ કરીને ઘણા બધા વ્યૂઝમાં એક મહિન્દ્રા ઓપ્શન બદ ટાર્ગેટ રહેશે 1100 કોર્સના લક્ષ્યાંક જે છે આના પર એક બની રહ્યા છે. મેહુલ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને ઓપ્શન એક્સચેન્જ પર ચર્ચા કરી. આભાર. એ સાથે જ હવે ધ્વની આપણી સાથે જોડાયેલા છે, તો સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીએ. ખાસ કરીને ઓપ્શનમાં ફ્યુચર્સમાં જે રીતે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. નેક્સ્ટ કાઉન્ટર ધ્વની નજર કરીએ આપણે એબી કેપિટલ પર. જે રીતે આપણે અહીંયા 5 થી 6% આસપાસ એક ઓઆઈમાં એક ઉમેરો જોઈ રહ્યા છીએ. ઇનફેક્ટ પ્રાઇસ ચેન્જ પણ છે આદિત્ય બિરલા પર. એક ખાસ કરીને જે એક ખરીદારી અહીંયાથી બની રહી છે, તો આ કાઉન્ટર પર શું સલાહ આવી રહી છે? આ કાઉન્ટર ઓવરઓલ એક અપવર્ડ ટ્રેજેક્ટરી બનાવી રહ્યું છે. અહીંયા આગળ પ્રીવિયસ સ્વિંગ હાઈસ છે એ લાસ્ટ ફ્રાઈડેના સેશનમાં એને બ્રીચ કર્યા હતા. સ્ટોકનું મોમેન્ટમ હજી પણ અહીંયા આગળથી ઉપરની સાઈડનું બની રહ્યું છે, પણ ન્યૂ પોઝિશન માટે અહીંયા આગળ કોઈ પણ એક રેકમેન્ડેશન નહીં રહે, કારણ કે રિસ્ક રિવોર્ડ અહીંયા આગળ થોડો ફેવરેબલ નહીં રહે. પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન કોઈની અહીંયા આગળ હોય તો એને હોલ્ડ કરી શકાય છે, અને 142ના ટાર્ગેટ પાસે ત્યાં આગળ પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. જી, ખાસ કરીને નવી ખરીદારી નહીં, પરંતુ જો તમારી કોઈ પોઝિશન છે તો હોલ્ડ કરવાની સલાહ એબી કેપિટલના કાઉન્ટર પર મળી રહી છે. નેક્સ્ટ નજર કરીએ એલ&ટી ફિનાન્સ હોલ્ડિંગ પર. ધ્વની 4%ની આસપાસનો એક ઉમેરો જોઈ રહ્યા છે ઓપન ઇન્ટરેસ્ટમાં. પ્રાઇસ ચેન્જ પણ છે, અને જે રીતે ખાસ કરીને વાત કરીએ ન્યૂઝ બેઝડ એક રિએક્શન પણ આપણે આજે કહી શકીએ, કારણ કે એક વિનિવેશની પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે. અહીંયા HSBCને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ વેચવાની પ્રક્રિયા જે છે પૂરી કરવામાં આવી છે. અહીંયા કાઉન્ટર પર લગભગ 3,484 કરોડ કંપની મેળવશે. આજે પ્રક્રિયા પૂરી થઈ છે એના દ્વારા. તો ઓવરઓલ આ કાઉન્ટર પર એલ&ટી ફિનાન્સ હોલ્ડિંગ પર શું સલાહ બની રહી છે આપની? એલ&ટી ફાઇનાન્સનું કાઉન્ટર અહીંયા આગળ બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યું છે. ઓવરઓલ આની અંદર ડેફિનેટલી એક અપવર્ડની ટ્રેજેક્ટરી તો બની જ રહી છે, પણ એની સાથે ખાસ કરીને એક પોઈન્ટ અહીંયા આગળ નોટ કરવાનો એ રહેશે કે માર્ચના જે અહીંયા આગળ હાઈ બન્યા હતા, જે મે સુધી કન્ટિન્યુ થયા હતા રેન્જમાં, એ રેન્જને અત્યારે કરન્ટલી એક રેઝિસ્ટન્સ બ્રેક કરવાનું અહીંયા ટ્રાય કરી રહ્યું છે. ઓવરઓલ આપણને ઓપન ઇન્ટરેસ્ટનું અહીંયા આગળ એડિશન દેખાઈ રહ્યું છે, અને ઓપ્શન ડેટા પણ અહીંયા આગળ એ જ સજેસ્ટ કરે છે કે 92 સુધીની એક રેલી અહીંયા આગળ એક્સપેક્ટ કરી શકાય એમ છે. મારી અહીંયા આગળ ઓવરઓલ ઓપિનિયન એ રહેશે કે અહીંયા આગળ આજના દિવસના જે હાઈ બન્યા છે 90ના, તો 90ના હાઈ બ્રેક કરે છે ત્યાં આગળ ત્યાંની અંદર ફ્રેશ બાઇંગ કરી શકાય એમ છે. નીચેની તરફનો જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે તો 87.70 નો અહીંયા સ્ટોપ લોસ રહેશે, અને જે ટાર્ગેટ્સ આપણે ચેઝ કરી શકીએ છીએ પોઝિશનલી અહીંયા આગળ 95.40 સુધીના ટાર્ગેટ્સ ચેઝ કરી શકાય એમ છે.
ઓકે, ખાસ કરીને આજે લક્ષ્યાંક મળી રહ્યા છે L&T ફિનાન્સ હોલ્ડિંગ પર એક આ સલાહ મળી રહી છે એના પર ધ્યાન રાખવું. નેક્સ્ટ કાઉન્ટર નજર કરો ધ્વની બિરલા સોફ્ટ જે રીતે એક ઘટાડો જોઈ રહ્યા છે, ઓપન ઇન્ટરેસ્ટ કટ થતાં આપણે જોઈ રહ્યા છીએ અરાઉન્ડ 4.49 4.5% આસપાસ. બિરલા સોફ્ટના કાઉન્ટર પર અગર નજર કરીએ આજે 295 ડેઝ લો પણ બનાવ્યા છે અને ખાસ કરીને અહીંયા આજના દિવસે શું સલાહ બની રહી છે? આજે 301નું એક હાઈ લેવલ પણ આપણે જોઈ રહ્યા છીએ આ સ્ટોક પર બિરલા સોફ્ટ. બિરલા સોફ્ટ અહીંયા આગળ એક ડાઉનવર્ડ ટ્રેન્ડમાં સ્ટોક ચાલી રહ્યો છે. સ્ટોક ઓવરઓલ બધા મૂવિંગ એવરેજીસની નીચે છે, પણ અહીંયા આગળ એક આપણે ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન બનાવી છે 18 મે થી અહીંયા આગળ નીચે સુધી એક્સટેન્ડ થાય છે. તો આજે અહીંયા આગળ આપણે એક બ્રેકઆઉટ લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે. આજના દિવસમાં અહીંયા આગળ બિરલા સોફ્ટમાં આપણને 302 ની ઉપર કોઈ પણ એક કારોબાર વિટનેસ કરવા મળે તો એ બ્રેકઆઉટના સંકેત દર્શાવશે. ત્યાં આગળથી સ્ટોક ફરીથી આપણને એક અપસાઇડ મોમેન્ટમ આપી શકે એમ છે, જ્યાં આગળ 327 થી 325 સુધીના એક ઇનિશિયલ ટાર્ગેટ બને છે, પણ 302 થી 303 ના લેવલની ઉપર આજની ક્લોઝિંગ સસ્ટેન કરવી અહીંયા આગળ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. એ લેવલ્સ અહીંયા આગળ આપણે ફેલ કરીએ છીએ તો સ્ટોક એની જે ડાઉનવર્ડ ટ્રેજેક્ટરી છે એને કન્ટિન્યુ કરશે અને નીચેની સાઈડમાં 289 ના લેવલ્સ છે જ્યાં આગળ સુધી ફરીથી કરેક્ટ કરે છે અને એની નીચે ક્લોઝર આપે આપણાને તો 273 ના લેવલ સુધી નેક્સ્ટ સ્લાઇડ ડાઉન દેખી શકે. ઓકે, તો 273 સુધી નીચેની તરફ અહીંયા આપણને લેવલ્સ જોવા મળી શકે છે. બિરલા સોફ્ટ પર એક ટેકનિકલ સલાહ લીધી. એ સાથે જ સમય થયો છે માર્કેટ લાઈવ પર. હવે લઈએ એક બ્રેક બાદ અન્ય સ્ટોક્સ પર કરીશું ચર્ચા. એબ્સોલ્યુટલી નિપુણભાઈ, અને આઈ ઓલવેઝ સે કે ગ્લોબલ માર્કેટ્સ કરતાં આપણા માર્કેટ્સ વધારે સ્ટ્રોંગર છે ફંડામેન્ટલી. જુઓ આપણે જે રિઝલ્ટ્સ સિઝન પણ જે પતી છે એ ખાસી પોઝિટિવ ફિનિશ થઈ છે અને જે આપણે સર્વિસ લાઇનમાં જે એક્સપોર્ટર્સ રહ્યા છે હવે એક મેન્યુફેક્ચરિંગમાં પણ એક પિકઅપ આપણે જોઈ રહ્યા છીએ અને એક જણાવી રહ્યું છે કે કઈ રીતના આપણો ઓવરઓલ ગ્રોથ કન્ટ્રીનો થઈ રહ્યો છે. એક સેલ્ફ રિલાયન્ટ સેલ્ફ સફિશિયન્ટ ની આપણે આગળ વધી રહ્યા છે ને જે ઓફકોર્સ મોદીજીનો એ નારો પણ રહ્યો છે. પણ તમને શું લાગે છે કે જે FIIs છે એ કયા પોઈન્ટ ઓફ વ્યૂથી પાછા ફરી રહ્યા છે? કારણ કે આપણે ફંડામેન્ટલી તો આપણા માર્કેટ સ્ટ્રોંગ હતા જ, પણ હવે આપણે એક ઇનફ્લો પાછો વધતો જોઈ રહ્યા છે. FIIsને શું જોઈ રહ્યા છે? કયા એવા પોઈન્ટ્સ પર નજર કરીને પાછો આપણને ઇનફ્લો દેખાઈ રહ્યો છે અને કેટલો આગળ ચાલી શકે છે? So I think on the one side આપણે આ બધા ફેક્ટર્સમાં ચાઇનાનું સ્લોડાઉન છે એનો ઘણો મોટો ફેક્ટર છે અને જેને કારણે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને આટલું બૂસ્ટ મળ્યું છે. ઓફકોર્સ ગવર્મેન્ટ પોલિસીઝના કારણે પણ અને ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પોલિસીઝના કારણે એટલીસ્ટ ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ અને એટ ધ સેમ ટાઈમ એક્સપોર્ટ સેક્ટરને સારો એવો પ્રોપ મળ્યું છે અને એના એક્સપેક્ટેશન્સમાં આપણે ગ્રેજ્યુઅલી મેન્યુફેક્ચરિંગ કંપનીઝમાં સારો એવો ગ્રોથ આવશે એવું ધારી શકાય, એક્સપેક્ટ કરી શકાય. આઈ થિંક જે આપણે અર્લિયર પાર્ટ ઓફ ધ યરમાં FIIના આઉટફ્લોઝ જોયેલા એ ખાસ કરીને જે કરન્સી US ડોલર જે ઘણો સ્ટ્રોંગ થયેલો એના તરફ મૂવમેન્ટ થતી જોયેલી. ત્યાં વ્યાજના દર હજી વધારે એક્સપેક્ટેડ હતા કે વધશે અને સ્વાગત છે એકવાર ફરી માર્કેટ લાઈવ પર આપનું અને ધ્વની પટેલ આપણી સાથે જોડાયેલા છે. ચર્ચા આપણે કરી રહ્યા છીએ, આગળ વધારીએ. નેક્સ્ટ સ્ટોક ધ્વની નજર કરો IEXના કાઉન્ટર પર. જે રીતે ફ્રેશ શોર્ટ બિલ્ટઅપ થતાં આપણે જોઈ રહ્યા છીએ. ઇનફેક્ટ ડેઝ લોની આસપાસ આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે અત્યારે 147 અરાઉન્ડ દિવસના નીચલા સ્તરની આસપાસ અને ઓપન ઇન્ટરેસ્ટમાં એક ઉમેરો થયો છે અરાઉન્ડ 3% અને એક ન્યૂઝ બેઝ ડિરેક્શન પણ આપણે કહી શકીએ કારણ કે શેર બાયબેક માટેની જે મંજૂરી મળી છે બોર્ડ પાસેથી 200 પ્રતિ શેરના ભાવ પર બાયબેક થવાનું છે. ઓપન માર્કેટ દ્વારા એક બાયબેક કરવામાં આવશે જે રીતે આજે ન્યૂઝ પર ચર્ચા કરી છે. તો IEXના કાઉન્ટર પર શું સલાહ બને છે અહીંયાથી? IEXના કાઉન્ટરમાં જે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આજે સ્ટોકે ઓપન હાઈને પણ સસ્ટેન કર્યું છે અને એવું કહેવાય છે કે ઓપન હાઈ કે ઓપન લોનો જે ફોર્મેશન બને એ દિવસમાં આપણને એ સાઈડના મોમેન્ટમ બતાવે છે. તો ઓપન હાઈનું જે અહીંયા આગળ એને સસ્ટેન કર્યું છે ત્યાં આગળથી ડાઉનવર્ડનું જે મૂવ છે એ અહીંયા આગળ કન્ટિન્યુ થતું દેખાઈ રહ્યું છે. કરંટ લેવલથી પણ IEXમાં આપણે એક શોર્ટ ટ્રેડ લઈ શકીએ છીએ. નીચેની તરફના આના જે
ટાર્ગેટ્સ બની રહ્યા છે. તો 142 સુધીના એક લોવર સાઇડના ટાર્ગેટ્સ બને છે, જ્યાં આગળ આપણને એક અહીંયા ગેપ નો સપોર્ટ મળશે, બટ ત્યાં આગળ સુધી આ કાઉન્ટર અહીંયાથી સ્લાઇડ ડાઉન કરી શકે છે. સ્ટોપ લોસ જે અહીંયા આગળ મેન્ટેન કરવાનો રહેશે, તો 149.20 નો અહીંયા આગળ સ્ટોપ લોસ રાખવાનો રહેશે. એની ઉપર કાઉન્ટર જો ફરે છે તો ફરીથી આની અંદર બાઇંગ વિટનેસ કરવા મળશે, પણ જ્યાં સુધી આ સ્ટોપ લોસ નથી લેવાતો ત્યાં સુધી અહીંયા આગળ કોન્સ્ટન્ટલી એક સેલિંગ પ્રેશર બનેલું રહેશે. જી, તો એક હજુ પણ એક સેલિંગ પ્રેશર બન્યું રહેશે આઈએક્સ પર, એક અહીંયા મત બની રહ્યો છે. નેક્સ્ટ કાઉન્ટર નજર કરીએ વેદાંતા પર. અહીંયા પણ એક ફ્રેશ શોર્ટ બિલ્ડઅપ થઈ રહ્યું છે. પ્રાઇસ ચેન્જની સાથે 3% અરાઉન્ડના એક ઓપન ઇન્ટરેસ્ટ આપણે અહીંયાથી ઉમેરો થતા જોઈ રહ્યા છીએ. અહીંયા અગર વાત કરીએ અહીંયા જે ખાસ કરીને ડેઝ લોની આસપાસ અહીંયા પણ ઓલમોસ્ટ આપણને ટ્રેડ જોવા મળે. 311નો એક ડેઝ લો છે, 313ની આસપાસ 311, ઇનફેક્ટ એના પર જ એક ટ્રેડ કરતું આ કાઉન્ટર આપણને દેખાઈ રહ્યું છે. વેદાંત પર ધ્વની શું સલાહ આપો છો, શું કરવું જોઈએ? વેદાંતામાં ઓવરઓલ અહીંયા આગળ આપણે ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો એક અપસાઇડનું ટ્રેન્ડ અહીંયા આગળ બની રહ્યું છે. મોમેન્ટમમાં એક હોલ્ટ આવ્યું છે, જ્યાં આગળ સ્ટોકે 320 થી 322 નું લેવલ છે એને ક્રોસ કરવામાં સક્ષમ નથી રહ્યો, પણ અહીંયા આગળથી કોઈ પણ એક સેલ સાઇડનું સેટઅપ ઇનિશિએટ નથી થતું. બાય સાઇડમાં પણ અહીંયા આગળ એક કોશિયસ વ્યૂ બને છે. લેવલ સ્પેસિફિક અહીંયા આગળ ધ્યાનમાં રાખવાનું રહેશે, કારણ કે ડેલીઝ પર અહીંયા જોઈએ તો એક 50 અને 200 પીરિયડ મૂવિંગ એવરેજનું પોઝિટિવ સાઇડનું ક્રોસઓવર બનવાની કોશિશ કરી રહી છે, અને ઇન્ટ્રાડે લેવલ્સમાં અહીંયા આગળ જોઈએ તો નીચે એક સ્લાઇડ ડાઉન જે મળશે, તો અહીંયા આગળ 308 થી વધારેનું નીચેનું એક સ્લાઇડ ડાઉન વિટનેસ કરવા નથી મળી રહ્યું. એટલે રિસ્ક રિવોર્ડના પર્સપેક્ટિવથી અહીંયા આગળ સ્ટોકને એનાલાઇઝ કરીએ તો હમણાં અવોઇડની સલાહ રહેશે અને લેવલ સ્પેસિફિક ધ્યાનમાં રાખવાનું રહેશે. જી, અવોઇડ કરો અને લેવલ સ્પેસિફિક ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ, અપ્રોચ રાખવું જોઈએ. વેદાંત પર એક સલાહ. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ધ્વની નજર કરો. અગર અત્યારે ડેઝ હાઈ પર ટ્રેડ કરી રહ્યું છે 4028ની આસપાસ, આપણે આ કાઉન્ટર પર ઇનફેક્ટ 29 હજુ પણ એક ડેઝ હાઈ જે છે સ્ટોક અત્યારે બનાવી રહ્યો છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમના અગર કાઉન્ટર પર નજર કરીએ, અહીંયા આપણને પ્રાઇસ ચેન્જ પણ ખાસો એવું આપણે જોઈ રહ્યા છીએ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ તો ઓલમોસ્ટ 4.5% એક ઉમેરો પણ જોઈ રહ્યા છીએ. આ કાઉન્ટર પર આગળ જતાં શું સલાહ આપો છો? કાઉન્ટર ખૂબ જ એક બહુ જ સારું ફોર્મેશન બનાવી રહ્યું છે. અહીંયા આગળ ડેલીઝ પર આપણે જોઈએ તો એક સ્ટોકે બ્રેકઆઉટ આપ્યું હતું, જેમાં ફ્રાઇડેના સેશનમાં 3900ના હાઈઝને બ્રીચ કર્યું છે. આજના દિવસમાં પણ આપણે અહીંયા આગળ એક પોઝિટિવ મોમેન્ટમ જ જોઈ રહ્યા છીએ. ઓવરઓલ ઇન્ટ્રાડેમાં અહીંયા આગળ એક થોડીક આરએસઆઈ આપણને ઉપરની તરફમાં લાગી રહી છે, જે 98 થી 97ના રેન્જમાં ત્યાં ટ્રેડ કરી રહ્યા છે. ઓવરઓલ અહીંયા આગળ સ્ટોકને પોઝિશનલી આપણે જોવા જઈએ તો પોઝિશનલી એક બહુ જ સારું બુલિશ સેટઅપ બનેલું છે. કરંટ લેવલ્સથી આની અંદર બાયની રેકમેન્ડેશન આપી શકાય એમ છે. ઉપરની તરફના જે ફર્સ્ટ ટાર્ગેટ્સ છે, તો અહીંયા આગળ પોઝિશનલી મારું અહીંયા આગળ સલાહ રહેશે કે એક્સપાયરીના એન્ડ સુધી વેઇટ કરવાનું રહેશે, જેમાં 4390 સુધીના લેવલ્સ અહીંયા રીચ કરી શકાય એમ છે. સ્ટોપ લોસ જે મેન્ટેન કરવાનો રહેશે, તો આની અંદર સ્ટોપ લોસ આપણે જે કીધું 3900ના લેવલ્સ આગળ બ્રેકઆઉટ મળ્યું છે, તો 3900ના લેવલ્સને અહીંયા આગળ એક સ્ટોપ લોસ લઈને ચાલીશું. જી, ખાસ કરીને આ કાઉન્ટર પર એક એક્સપાયરી સુધીની તમને એક સલાહ મળી રહી છે. ખાસ કરીને રોકાણ કરવાની પણ સલાહ મળી રહી છે પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સના કાઉન્ટર પર. નેક્સ્ટ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ પર નજર કરો ધ્વની. જે રીતે પ્રાઇસ ચેન્જની સાથે એક લોંગ ઇન્ટરેસ્ટ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ, 3.25%ની આસપાસ ઓપન ઇન્ટરેસ્ટમાં એક ઉમેરો થતો દેખાઈ રહ્યો છે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ પર. ટેકનિકલી તમને અહીંયા ચાર્ટ્સ આગળથી કેવા લાગી રહ્યા છે ધ્વની? આની અંદર ફર્સ્ટ બાય સેટઅપ ઇનિશિએટ થયું હતું, જ્યારે આને 50 પીરિયડના એવરેજની ઉપર અહીંયા આપણને ક્લોઝિંગ આપી હતી થર્સડેના સેટઅપમાં. આપણે ફ્રાઇડેમાં આની અંદર એક બહુ જ સારું રનઅપ જોઈ રહ્યા છે, અને આજના દિવસનું અહીંયા આગળ વાત કરીએ તો સ્પેસિફિકલી સ્ટોકે જે હાઈ બનાવ્યા તો એ 200 પીરિયડના જે એવરેજ છે ત્યાં આગળ એક રેઝિસ્ટન્સ લઈ રહ્યું છે. એટલે ખાસ કરીને આમાં લેવલ સ્પેસિફિક ધ્યાનમાં રાખવાનું રહેશે. આજના ડેના હાઈ અને 2065 નું લેવલ છે જે EMA નું બની રહ્યું છે, એની ઉપર આપણને સ્ટોક ટ્રેડ કરતો દેખાય તો અહીંયા આગળ ફર્ધર એક અપસાઇડ મોમેન્ટમની અપેક્ષા રાખી શકીએ છીએ. અને ઉપરની સાઈડના જે ફર્સ્ટ ટાર્ગેટ્સ અહીંયા આગળ આવી રહ્યા છે, તો 2175 સુધીના ટાર્ગેટ્સને આપણે ચેઝ કરી શકીએ છીએ. સ્ટોપ લોસ જે રાખવાનો રહેશે, તો આજના ડેના લો છે 2030, એને સ્ટોપ લોસ રાખીને ચાલવાનું રહેશે. બટ સ્પેસિફિકલી ધ્યાનમાં રાખવાનું રહેશે કે 2065 ની ઉપર સ્ટોક અહીંયા સસ્ટેન કરે છે, ત્યારે જ આની અંદર આ બાય સેટઅપ ઇનિશિએટ થશે, અને લેવલ સ્પેસિફિક અહીંયા ધ્યાનમાં રાખવાનું. લેવલ સ્પેસિફિક એક ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને. અને ઇનફેક્ટ અત્યારે નજર કરો તમે સેન્સેક્સ પર નજર કરીએ તો આપણે એક અત્યારે ડેઝ હાઈ પર એક નવી ઊંચાઈ આપણે જોઈ રહ્યા છીએ. રેકોર્ડ હાઈ પર સેન્સેક્સ ઇનફેક્ટ 62,455ના સ્તર પર અત્યારે 5%ની તેજી સાથે અહીંયા કારોબાર જે નવા લેવલ્સ આપણને સેન્સેક્સમાં જોવા મળી રહ્યા છે. રેકોર્ડ ઊંચાઈ પર અહીંયા જે સ્તર છે સેન્સેક્સ એક આજના દિવસે અગર જોઈએ તો એક નવા રેકોર્ડ બનતા આપણને દેખાઈ રહ્યા છે સેન્સેક્સમાં. અને ખાસ કરીને નિફ્ટીની પણ વાત કરીએ તો રેકોર્ડ ઊંચાઈથી લગભગ માત્ર 50 અંક દૂર છે અહીંયા ઇનફેક્ટ નિફ્ટી પણ.
તો આપણને આજનો દિવસ કહી શકાય કે સપ્તાહનું પહેલું ટ્રેડિંગ સેશન અને એક નવા રેકોર્ડ્સ બનતા આપણે જોઈ રહ્યા છીએ. સેન્સેક્સમાં બની રહ્યા છે, નિફ્ટી પણ માત્ર 50 અંક દૂર છે એક નવા રેકોર્ડ હાઈથી. તો આજે ખાસ નજર રાખશું. સેન્સેક્સમાં તો ઇનફેક્ટ રેકોર્ડ હાઈ બની ગયા છે, તો ખાસ આજે આ લેવલ્સ પર ધ્યાન રહેશે અને ઇન્ડાઇસીસ પર ફોકસ રહેશે. એ સાથે જ હવે રજા લેવાનો સમય છે. ધ્વનિ, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર્સ? સૌથી પહેલા હું એ કહેવા માંગીશ કે સેન્સેક્સ રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે અને આપણે સ્ટોરની સ્ટાર્ટમાં જે નિફ્ટીના બાય ટ્રેડ સેટઅપની વાત કરી હતી, તે સેટઅપ પણ અહીંયા આગળ ઇનિશિએટ થઈ ગયું છે. ઓવરઓલ મારા ડિસ્ક્લોઝર્સ એ રહેશે કે આપણે જે પણ રેકમેન્ડેશન આપ્યા છે એમાં ક્લાયન્ટને સલાહ આપેલી છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. જી, ખાસ કરીને તો અમારા એક્સપર્ટ્સ દ્વારા જે સલાહ આવે છે, ખાસ તમે એના પર ફોકસ રાખો, લેવલ્સને ધ્યાનમાં રાખશો તો તમને ડેફિનેટલી ફાયદો થશે. મારો એ જ પ્રયત્ન છે. ધ્વનિ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ ચર્ચા કરી. આભાર. એ સાથે જ માર્કેટ લાઈવમાં સમય થયો છે. મને પણ આપશો રજા. આગળ સહયોગી જર્નલ લઈને જોડાશે કોમોડિટી માર્કેટ્સની અપડેટ્સ. જોતા રહો CNBC બજાર. જે આપણો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પ્રમાણે તમને શું લાગે છે કે જે આપણે ઇકોનોમીમાં ગ્રોથ જોઈ રહ્યા છે, આપણે વર્લ્ડ ઓવરમાં એક સારી પોઈન્ટ ઓફ વ્યૂ સારું પર બી આપણને પોઝિટિવ આઉટલુક જોવા મળે. એનું આપણે બહુ ડેફિનેટલી ઇગ્નોર સ્ટ્રેટેજી માર્કેટમાં ખાસી એવી તક છે જે રોકાણકારોએ લેવી. જે રીતનું હવે માર્કેટ જે અત્યારે એક એના રેન્જ ઓફકોર્સ નથી અસર આગળની ભાવ એ સ્ટોક્સ પર અત્યારે ક્યાંથી સપોર્ટ મળી રહ્યો છે મિડકેપના વધનારા શેર્સ? સૌથી પહેલાં તો ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, અત્યારે નજર કરીએ આ સ્ટોક પર 4.25% તેજી સાથે કારોબાર. ત્યારબાદ આવે છે HPCL દ્વારા પણ સપોર્ટ 4% તેજી અહીંયા. ખાસ કરી